हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે ઘણા સમયથી ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે। આપણે છેલ્લા 2-3 વિડીયોમાં જોઈએ છે કે વિશિષ્ટ પ્રકારના દાખલાની રીત, તેમાં પણ વિશિષ્ટ પ્રકારના દાખલાની રીતને ઓળખવાની તે જોયું હતું। ત્યારબાદ કેટલાક કૂટ પ્રશ્નો, એટલે કે જે કઈ સમસ્યા આપી છે એ સમસ્યાને આધારે એનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ। તો આજે પણ વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ પ્રકારના દાખલાની અંદર એક સમસ્યા અથવા એક કૂટ પ્રશ્ન છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સ્વાધ્યાય 3.6 નો પ્રશ્ન 2 નો બીજો દાખલો ની રકમ જોઈએ। 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે। વિદ્યાર્થી મિત્રો એક એક લીટી વાંચતા જઈએ અને સમજતા પણ જઈએ। એક ભરતકામ કરવાનું કામ છે કે 2 સ્ત્રીઓ અને 5 પુરુષો જો સાથે મળે ને કામ કરે તો 4 દિવસમાં પૂરું કરી નાખે। આ એક સમસ્યા આપણને આપેલી છે અથવા એક પરિસ્થિતિ આપેલી છે। જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે, જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષો કરીએ તો એ કામ 3 દિવસમાં પૂરું થઈ જાય। તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલો સમય લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલો સમય લાગે? આ બંને જે સમસ્યા અથવા તો બંને જે પરિસ્થિતિ આપણને આપી છે તે આપણને બંને ભેગા મળીને કેટલા દિવસ લાગે તે આપ્યું છે। આપણે શોધવાનું શું છે કે એક સ્ત્રીને આ કામ કરતા કેટલો સમય લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે પોતે જાતે કેટલો સમય લાગે। એટલે વિદ્યાર્થી મિત્રો એકદમ સમજાઈ જાય એવું છે। પહેલા એ જે સમસ્યા છે અથવા તો એ જે રકમ આપી છે એ રકમને તમે આંખ સામે લાવી શકો છો કે ભરતકામ કરે છે, તેમાં 2 સ્ત્રી અને 5 પુરુષો છે, એ જો ભરતકામ કરવાનું કામ એ લોકોને 4 દિવસમાં પૂરું કરે છે અને 3 સ્ત્રીઓ અને 6 પુરુષો ભેગા થાય તો એ કામ 3 દિવસમાં પૂરું કરી નાખે। તો એકલી સ્ત્રી એક સ્વતંત્ર રીતે કામ કરે તો કેટલો સમય લાગે તો કેટલા દિવસ લાગે, અને એક પુરુષ સ્વતંત્ર રીતે કામ કરે તો કેટલો સમય લાગે અથવા કેટલો દિવસ લાગે તે આપણે શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કૂટ પ્રશ્ન અથવા સમસ્યાનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે જે પૂછેલું હોય તેના માટે આપણે ધારવાનું છે। તો ત્યાંથી શરૂઆત કરીએ કે ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય બરાબર x દિવસ। તો આપણે ધારી લઈએ કે ધારો કે એ પ્રમાણે એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય બરાબર y દિવસ। તો શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ કે ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય બરાબર x દિવસ। એ જ પ્રમાણે એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય બરાબર y દિવસ। વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કૂટ પ્રશ્નો પૂછાય ત્યારે જે પૂછેલું છે એના માટે ધારી લેવું પડે। એટલે આપણે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય આપણે ધારી દો x દિવસ અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય બરાબર y દિવસ। હવે આપણે જોઈ શકીએ કે 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને 4 દિવસમાં પૂરું કરે છે। તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય x દિવસ, તો એક સ્ત્રી એક દિવસમાં કરેલું કામ કેટલું થાય? તો આપણે વિદ્યાર્થી મિત્રો નીચલા ધોરણમાં શીખી ગયા છે કે જ્યારે પણ કામવાળો દાખલો આવે, ભેગા મળીને કરેલું કામ કેવું હોય ત્યારે કામ અને મહેનતાણું વાળું એક ચેપ્ટર આવતું હતું। તો તેનું સૂત્ર છે કરેલું કામ છેદમાં તે માટે લીધેલો સમય। તો એ જ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છે કે એક સ્ત્રીને એક દિવસમાં કરેલું કામ કેટલું થાય તે જોવાનું છે। એક સ્ત્રીએ એક દિવસમાં કરેલું કામ બરાબર
કરેલું કામ કેટલું? એક ભરત કામ કરવાનું એક જ કામ છે, તે માટે લાગતો સમય ને આટલા ભાગનું કામ કરે. એકના છેદમાં x ભાગનું. એક સ્ત્રી સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય x દિવસ છે, તો એ સ્ત્રી એક દિવસમાં કેટલું કામ કરે? તો એકના છેદમાં x ભાગનું કામ કરે, કારણ કે કરેલું કામ એક અને તે માટે લીધેલો સમય x દિવસ. તો એક સ્ત્રીને એક દિવસમાં કરેલું કામ એક, તે માટે લાગતો સમય કેટલો? x દિવસ, એટલે એકના છેદમાં x. વિદ્યાર્થી મિત્રો, પેલા સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય x દિવસ, એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય y દિવસ. એક સ્ત્રીને એક દિવસમાં કરેલું કામ અને મહેનતાણું સૂત્ર છે કરેલું કામ છેદમાં તે માટે લીધેલો સમય. એક સ્ત્રીને કેટલો સમય લાગે છે? x દિવસ, તો એકના છેદમાં x ભાગનું કામ કરે એક સ્ત્રી. એ જ પ્રમાણે એક પુરુષ એક દિવસમાં કરેલું કામ બરાબર એકના છેદમાં y ભાગનું કામ. પુરુષને કેટલો સમય લાગે છે? y દિવસ, તો કરેલું કામ એક, તે માટે લાગતો સમય y દિવસ. તો એક સ્ત્રીને એક દિવસમાં કરેલું કામ બરાબર એકના છેદમાં x, અને એક પુરુષે એક દિવસમાં કરેલું કામ બરાબર એકના છેદમાં y. તો હવે શું વિદ્યાર્થી મિત્રો, કે આપણે એક દિવસમાં કરેલું કામ એક છે એટલે શોધી નાખ્યું, એકના છેદમાં x ભાગનું કામ કરે, અને એક પુરુષ એક દિવસમાં એકના છેદમાં y ભાગનું કામ કરે. તો અહીંયા જોઈએ રકમમાં તો 2 સ્ત્રીઓ અને 5 પુરુષો છે, તો એક સ્ત્રીની જગ્યાએ 2 સ્ત્રી હોય તો 2 સ્ત્રીએ એક દિવસમાં કરેલું કામ કેટલું થશે? 2 ના છેદમાં x. એક સ્ત્રી એકના છેદમાં x, તો 2 સ્ત્રી એટલે ગુણ્યા 2, તો 2 ના છેદમાં x. 5 પુરુષો છે, તો એક પુરુષો એક દિવસમાં કરેલું કામ એકના છેદમાં y હોય, તો 5 પુરુષો તો 5ના છેદમાં y. તો 2 સ્ત્રી અને 5 પુરુષો સાથે મળેલું કામ કેટલા ભાગનું થશે? તો લખીએ કે 2 સ્ત્રીઓ અને 5 પુરુષો તો એ એક દિવસમાં કરેલું કામ બરાબર આપણે લખી શકીએ કે 2ના છેદમાં x વત્તા 5ના છેદમાં y આટલા ભાગનું કામ થાય. એક સ્ત્રી એકના છેદમાં x ભાગનું કામ કરે, તો 2 સ્ત્રી 2ના છેદમાં x. એક પુરુષ એકના છેદમાં y ભાગનું કામ કરે, તો 5 પુરુષ 5ના છેદમાં y આટલા ભાગનું કામ કરે. હવે આ જે કામ કરે છે 2 સ્ત્રીઓ અને 5 પુરુષો, એ કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસમાં પૂરું કરે છે. તો 4 દિવસમાં આ કામ કરતા તથા આ કામ કરતા 4 દિવસ લાગે છે. હવે આટલું જે ભાગનું કામ છે એ કરતા 4 દિવસ લાગે, તો એક ભાગનું એટલે કે 4 દિવસ લાગે. સમજી લો કે કોઈ કામ આપણે કરીએ તો એ 4 દિવસ લાગતા હોય, તો એક દિવસમાં કેટલું કામ થાય? 1/4 ભાગ જેટલું. સમજો તમને એક લખોડી રોજ આપતા હોય તો 4 દિવસમાં 4 લખોડી થઈ, તો એક દિવસમાં કેટલી થાય? 4/4 એટલે 1. તો એક દિવસનું કરેલું કામ કેટલું? આ 4 દિવસ લાગે છે, તો એક દિવસમાં કેટલા ભાગનું કામ થશે? 1/4 એટલે 4 ભાગી નાખવું ભાઈ. એક કામ અને 4 દિવસ લાગે છે એટલે એને ચોથા ભાગનું કામ થાય. 4 દિવસ જો લાગતા હોય તો એક દિવસમાં ચોથા ભાગનું કામ થાય, બીજે દિવસે અડધા ભાગનું, તે દિવસે પોણા ભાગનું, અને ચોથા દિવસે આખું કામ પૂરું થઈ જાય. તો એક દિવસમાં કેટલા ભાગનું કામ થાય? આ કામ 4 દિવસમાં લાગે, 4 દિવસ લાગે છે, તો એક દિવસમાં માટે એક દિવસમાં કરેલું કામ બરાબર 1/4. ફરી પાછો વિદ્યાર્થી મિત્રો, 2 સ્ત્રીઓ અને 5 પુરુષો એક દિવસમાં કેટલું કામ કરે છે? 2/x અને 5/y. બંને સાથે મળીને 2/x વત્તા 5/y જેટલા ભાગનું કામ કરે.
અને આ કામ કરતા 4 દિવસ લાગે છે. તો આ જો 4 દિવસ લાગતા હોય આટલા ભાગનું કામ કરતા, તો એક દિવસમાં કેટલા ભાગનું કામ કરી શકે? 1/4 ભાગ. એટલે 1/4 દિવસ એટલા 1/4 ભાગનું કામ કરી શકે. તો અહીંયા પણ 2/x + 5/y ભાગનું કામ થાય છે, અને 4 દિવસ પ્રમાણે કેટલા ભાગનું કામ થાય છે? 1/4. માટે સમીકરણ શું બનશે? માટે રકમ મુજબ શું થશે? 2/x + 5/y બરાબર 1/4. વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ નંબર 1 આપી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી પાછું એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય x દિવસ, એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય y દિવસ, જે આપણને પૂછેલો છે. એક દિવસમાં કરેલું કામ છે તે માટે લાગતો સમય, કામ અને મહેનતાણું સૂત્ર છે. કરેલું કામ છે તે માટે લાગતો સમય. સ્ત્રીને x દિવસ લાગે છે, પુરુષને y દિવસ લાગે છે. બે સ્ત્રી હોય તો 2/x, 5 પુરુષ હોય તો 5/y. બંને સાથે મળીને આટલા ભાગનું કામ કરે, અને આના માટે 4 દિવસ લાગે. 4 દિવસ તો ભાગ કેટલા થાય? એક દિવસમાં કેટલા ભાગનું કામ થાય? 1/4 ભાગ જેટલું. તો આ અને આ બંને આટલા ભાગનું કામ બંને સાથે મળીને, અને દિવસ પ્રમાણે કેટલા ભાગ થાય છે? 1/4 ભાગ જેટલું. તો બંને કેવા થશે? સરખા. આ પણ આટલા ભાગનું કામ કરે છે એક દિવસમાં, તો 4 દિવસમાં પૂરું થતું, તો એક દિવસમાં કેટલું થાય? 1/4 ભાગનું કામ થાય. તો આ બંને કેવા થશે? સરખા. માટે 2/x + 5/y બરાબર 1/4. તે જ પ્રમાણે હવે આખી માહિતી લખવાની છે. તે જ પ્રમાણે રકમ મુજબ જોઈએ તો હવે આગળ જોઈએ તો 3 દિવસમાં પૂરું કરે. તો એક સ્ત્રી 3 સ્ત્રીઓ અને 6 પુરુષો હોય. સ્ત્રી 2 ની જગ્યાએ 3 છે, એટલે 3/x થશે. પુરુષો 6 છે, 5 ની જગ્યાએ 6/y થશે. કેટલા દિવસમાં પૂરું કરે છે? 3 દિવસમાં પૂરું કરે છે, તો 1/3 થશે. સ્ત્રી 2 ની જગ્યાએ 3 સ્ત્રી, પુરુષ 5 ની જગ્યાએ 6 પુરુષ, દિવસ 4 ની જગ્યાએ 3 દિવસ. માટે તે જ પ્રમાણે રકમ મુજબ સમીકરણ શું બનશે? 3/x + 6/y બરાબર 1/3. સમીકરણ નંબર. વિદ્યાર્થી તમે જોઈ શકો છો સમીકરણ 1 અને 2 શરૂઆતમાં જ સ્વરૂપ આ સ્ત્રી અને પુરુષ દાખલા હોય ત્યારે આ 2 લીટી, એક સ્વતંત્ર કામ કરતા લાગતો સમય x અને y ધારવાનું, પછી કરેલું કામ 1/x 1/y બંને સાથે મળીને, એટલે કેટલી સ્ત્રી ને કેટલા પુરુષો છે તે જોવાનું છે. આટલા ભાગનું કામ થાય એના માટે કેટલા દિવસ લાગે? તો 4 દિવસ. તો 4 દિવસ લાગતા હોય તો એક દિવસમાં કેટલું કામ થાય? 1/4 ભાગ જેટલું. તો બંને આટલા ભાગનું અને આટલા ભાગનું, એટલે બંને કેવું થશે? સરખું. તેના આધારે એક સમીકરણ થયું, અને એ જ પ્રમાણે આખી માહિતી ફરી પાછી લખવાની જરૂર નથી. બીજું સમીકરણ પણ તમે સરળતાથી લખી શકો છો. તો અહીંયાથી આપણે જે દાખલા શીખી ગયા છે, વિશિષ્ટ પ્રકારના દાખલાની રીત, છેદમાં x અને y આવે એટલે વિશિષ્ટ પ્રકારના દાખલાની રીત આપણને ખ્યાલ જ છે. વિશિષ્ટ પ્રકારના દાખલાની રીત એટલે ધારી લેવાનું છે કે ધારો કે આમાં x અને y એકલા અલગ અલગ જ છે, એટલે 1/x બરાબર a. ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b. તમે p અને q પણ ધારી શકો છો. 1/x બરાબર a, 1/y બરાબર b. અહીં ગમે તે સંખ્યા હોય તો પણ આપણે 1/x જ ધારવાનું છે. અહીંયા પણ ગમે તે સંખ્યા હોય તો પણ 1/y જ ધારવાનું છે. તો સમીકરણ જાતે પણ ઘણા દાખલા જોયા એટલે ખ્યાલ આવી જશે. અને છૂટા પડે તો 2 × 1/x થશે. 2 × 1/x, તો 2a + 5b બરાબર 1/4. તો પહેલું સમીકરણ શું બનશે? 2a + 5b, 2a + 5b બરાબર 1/4. એને આપણે સાદુરૂપ આપતા જ જઈએ અને સમીકરણ 3 અને 4 લખતા જઈએ. આ 4 જે ભાગાકારમાં છે આ બાજુ આવે તો શું થઈ જશે? ગુણાકારમાં. અથવા તો નહીં સમજાય તો આના છેદમાં 1 લખીએ આપણે, અને ચોકડી ગુણાકાર કરો. 4 ને આની સાથે ગુણવાનું, 1 ને આની સાથે ગુણવાનું. 4 ને આની સાથે ગુણો તો શું થશે? 4 × 8a + 5 × 20b બરાબર 1. સમીકરણ નંબર 3. 8a + 20b બરાબર 1. 4 ને આ બંને સાથે ગુણવાના છે, 1 ને આની સાથે ગુણો. સમીકરણ નંબર 3. વચ્ચે બરાબરનું નિશાન હોવાથી
છેદમાં જે ગુણાકાર છે લખવાનો નથી. એ જ પ્રમાણે ડબલ એરો કરીએ છીએ એટલે બીજું સમીકરણ જોઈએ. તો બીજું સમીકરણમાં શું છે? 1/x બરાબર એટલે શું થશે? 3a પ્લસ 6b બરાબર 1/. આ સમીકરણના આધારે ચોથું સમીકરણ આપણે બનાવીએ છીએ. આમાં પણ ચોકડી ગુણાકાર કરીએ તો 3 નો આની સાથે ગુણાકાર, 1 નો આની સાથે ગુણાકાર. 3 તાલી 9a પ્લસ 6 તાલી 18b બરાબર 1 સમીકરણ નંબર. વિદ્યાર્થી મિત્રો 3 અને 4 સમીકરણ મળી ગયા પછી આપણે જાણીએ છીએ કે આપણે લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીત કે આલેખની રીત કોઈ પણ રીતનો ઉપયોગ કરી તમે a અને b શોધી શકો છો. a અને b શોધ્યા પછી જે ધારેલું છે આપણે એ ફરક રાશિઓ એમાં મૂકવાથી x અને y આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી જોઈએ તો આપણે જો આપણે દર વખતે પહેલો ચલ જ ધારીએ છીએ તો એ પ્રમાણે દાખલો ગણીએ તો અહીંયા 9 ગુણાકારમાં છે ને અહીંયા 8 ગુણાકારમાં છે. તો સમીકરણ 3 ને 9 વડે ગુણવાનું છે અને સમીકરણ 2 ને 8 વડે ગુણવાનું છે. આને 8 વડે ગુણવાનું છે અને 9 વડે ગુણવાનું છે. તો આખા સમીકરણને જો 9 વડે ગુણે તો 9 × 72 સમીકરણ 1 ને સમીકરણ 3 ને 9 વડે અને સમીકરણ 4 ને 8 વડે ગુણી સીધું જ લખી દઈએ. અહીંયા પણ આપણે બંનેનું નિશાન પ્લસ છે એટલે બાદબાકી કરવી પડશે. નિશાન અલગ લાવવા માટે ગુણી બાદબાકી કરતા. તો સમીકરણ 3 ને આપણે 9 વડે ગુણીએ તો 9 × 72 પ્લસ અને 9 વડે 180b બરાબર 9 વડે 9 એકા 9 9 × 72 પ્લસ 9 × 18 એટલે 180b બરાબર 9 એકા 9. સમીકરણ 4 ને 8 વડે ગુણીએ તો 8 × 72 પ્લસ 44b 8 વડે 1 વડે ગુણેલા 8 એકા 8. વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યું એ પ્રમાણે સમીકરણ 3 ને 9 વડે ને સમીકરણ 4 ને 8 વડે ગુણી બાદબાકી કરતા આપણે ચલ a ને ધાર્યો છે એટલે એ ચલ ધાર્યો એટલે એના સહગુણક સરખા લાવવા જ પડે. આ જે સંખ્યા છે એને આ સમીકરણ વડે ગુણવાથી અને આ સંખ્યા છે એને સમીકરણ 3 વડે ગુણવાથી સહગુણક સરખા આવી જ જશે. સહગુણકો સરખા આવી ગયા પછી લોપની રીતની અંદર બંનેના નિશાન અલગ લાવવા પડે. નિશાન અલગ લાવવા માટે શું કરવું પડે? બાદબાકી કરતા. તો બાદબાકી કરે એટલે નીચેના નિશાન બધા બદલાઈ જાય. તો પ્લસનું શું થઈ જશે? માઇનસ, પ્લસનું માઇનસ, પ્લસનું શું થઈ જશે? માઇનસ. તો આ 72 પ્લસ ને 72 માઇનસ એટલે શું થઈ જશે? ઉડી જશે એટલે લોપ થઈ જશે એનો. હવે અહીંયા જોજો અલગ અલગ નિશાન એટલે બાદબાકી. 180 માંથી 144 180 માંથી 144 બાદ કરીએ 10 7 6 કેટલા આવશે? 36. 10 માંથી 4 જ્યારે 6, 7 માંથી 4 જ્યારે 3 એટલે 36b 36b બરાબર. એ મોટી સંખ્યાનું નિશાન વાળી પ્લસ એટલે પ્લસ ના લખે તો પણ ચાલે. અલગ અલગ નિશાન એ તો બાદબાકી અને મોટી સંખ્યાનું નિશાન. અહીંયા પણ અલગ અલગ નિશાન એ પ્લસ 9 માંથી 8 જાય તો અને મોટી સંખ્યાનું નિશાન 1 છે. હવે બીજો મારે શોધવો હોય તો 36 ક્યાં જશે? છેદમાં. માટે b બરાબર 1/. b આપણને મળશે 1/. 36 છેદમાં જશે. હવે b બરાબર 1/36 3 અથવા 4 બે માંથી કોઈ બે સમીકરણ મૂકો. તમે કે સમીકરણ 3 માં મૂકીએ b બરાબર 1/36 સમીકરણ 3 માં મૂકીએ તો શું થશે? 8a પ્લસ 20b બરાબર 1. માટે 8a પ્લસ 20 b ની જગ્યાએ 1/36 બરાબર 1. જે ઉડતું હોય તો ઉડાડી શકાય વિદ્યાર્થી મિત્રો. 10 દુ 20 18 દુ 36 હજુ પણ ઉડી 18 9 દુ 18 અને 5 ચોક એટલે
9 ચોક 36 નાના 5 ચોક 20 4 4 શું થશે ઉડી જશે ગુણાકારનો સંબંધ હોવાથી તમે અંશ અને છેદ ઉડાડી શકો અહીંયાથી આને ઉડાડી શકાય નહીં વચ્ચે પ્લસ ગુણાકાર અને ભાગાકારનો સંબંધ હોય તો તમે અંશ અને છેદ ઉડાડી શકો તો શું થશે 8a પ્લસ 5/9 કારણ કે 5/5 એકા 5 ને છેદમાં બાકી રહેશે 9 બરાબર 1 હવે જો આપણે એ શોધવું હોય તો સૌપ્રથમ આનો લસા લઈએ લસા પણ ચોકડી ગુણાકારની રીતે આપણે શીખ્યા જ છે 9 ને આની સાથે ગુણવાનું છે 1 ને આની સાથે ગુણવાનું છે વચ્ચે પ્લસ માઇનસ નિશાની હોવાથી છેદનો ગુણાકાર પણ લખવો પડે માટે 8 9 72a પ્લસ 5 એકા 5 છેદમાં 9 એકા 9 બરાબર માટે 72a પ્લસ 5 બરાબર આ 9 ને પેલી બાજુ લઈ ગયા શું થઈ જશે ભાગાકારનો ગુણાકાર થશે એટલે 1 ગુણ્યા 9 એટલે 9 એકા 9 હવે જો મારે એ શોધવો તો પેલા 5 ને પેલી બાજુ લઈ જવું પડે 5 ને પેલી બાજુ લઈ ગયા શું થઈ જશે માઇનસ માટે 72a બરાબર 9 માઇનસ 5 માટે 72a બરાબર 4 9 માંથી 5 જાય તો 4 હવે આપણે જોઈએ a બરાબર 4/72 18 ચોક 72 માટે a બરાબર 1/18 ચોક 72 માટે 1/18 એ આપણને 1/18 મળે છે અને b મળે છે 1/36 વિદ્યાર્થી મિત્રો a અને b ની કિંમત શોધાઈ ગયા પછી આપણે ધારેલું જ છે કે 1/x બરાબર a અને 1/y બરાબર b તો a અને b શોધવા માટે 1/x બરાબર a 1/y બરાબર b માટે 1/x બરાબર a કેટલા થાય 1/18 1/y b કેટલા શોધ્યા આપણે 1/36 1/x બરાબર a અને 1/y બરાબર b a એટલે આપણે શોધી નાખ્યો 1/18 b આપણે શોધ્યો 1/36 ચોકડી ગુણાકાર મારો તો x ને એક સાથે ગુણો એટલે x 18 એકા x બરાબર કેટલા મળશે આપણને 18 વચ્ચે બરાબરનું નિશાન હોય તો કોઈ પણ જગ્યાએથી તમે ચોકડી ગુણાકાર કરી શકો x ને એક સાથે ગુણો એટલે x 18 ને એક સાથે ગુણો એટલે 18 એકા 10 y ને એક સાથે ગુણો એટલે 36 એકા y ગુણ્યા 1 એટલે y 36 એકા 36 x બરાબર 18 ને y બરાબર 36 આપણે x કોના માટે ધરેલો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય તો 18 દિવસ લાગે અને એક પુરુષને એ જ કામ કરતા 36 દિવસ લાગે તો આપણે છેલ્લે લખી શકીએ આમ એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય બરાબર 18 દિવસ તથા પુરુષનો 36 દિવસ લાગે એટલે આમ એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય 18 દિવસ અને પુરુષને એક સ્વતંત્ર કામ કરતા લાગતો સમય બાબત 36 દિવસ એટલે વિદ્યાર્થી મિત્રો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે જો આ કામ કરે તો એને 18 દિવસ લાગે અને એક પુરુષને આ જ કામ સ્વતંત્ર રીતે કરે તો એને 36 દિવસ લાગે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સ્ત્રી અને પુરુષ વાળો જે દાખલો હતો થોડું વ્યવસ્થિત સમજવાની જરૂર છે થોડો અઘરો દાખલો છે તો સૌપ્રથમ બંનેને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય x અને y ધારી લેવું પછી એક દિવસમાં કરેલું કામ છેદમાં તે માટે લાગતો સમય કરેલું કામ તે માટે લાગતો સમય 2 સ્ત્રી અને 5 પુરુષો છે એટલે સાથે મળીને 2/x વત્તા 5/y અને 4 દિવસ લાગતા હોવાથી એક દિવસમાં 1/4 ભાગનું કામ કરે તો બંને ભાગનું જ કામ કરે છે એટલે હોવાથી બંને કેવા થશે સરખા એ જ પ્રમાણે બીજું સમીકરણ બનશે અને 1/x ને 1/y આપણે ધારતા છે એ પ્રમાણે a અને b ધારી લોકની રીતે કરી a અને b શોધ્યા અને a અને b ની કિંમત ફરી પાછી x અને એટલે 1/x બરાબર a અને 1/y બરાબર b માં a અને b ની કિંમત મૂકવાથી તમે x અને y સરળતાથી શોધી શકો છો તો
તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.